તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ ટીપીએલ સિઝન 2 માં બાપુ 11 વિજેતા થતા આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી। જૂના તવરા ટીપીએલ સિઝન 2 માં મેચની ફાઇનલ મેચનો મુકાબલો બાપુ 11 અને ટ્રોફી કિંગ વચ્ચે યોજાયો હતો। સતત એક મહિનો ચાલેલી આ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં બાપુ 11 અને ટ્રોફી કિંગ વચ્ચે મુકાબલો યોજાયો હતો, જેમાં ટ્રોફી કિંગ અને 11 ટોસ જીતી બાપુ 11 પહેલી બેટિંગ આપી હતી। બાપુ 11 પહેલી બેટિંગ કરી 8 ઓવરમાં 67 રન બનાવ્યા હતા, ત્યારે જેના જવાબમાં સામે ટ્રોફી કિંગે સેકન્ડ બેટિંગમાં માત્ર 28 રન બનાવી ઓલ આઉટ થઈ ગયું હતું, જ્યારે બાપુ 11 39 રને વિજેતા બનતા જૂના તવરા ટીપીએલ બાપુ 11 ચેમ્પિયન બની હતી। જૂના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ 2025નો રોમાંચક ઓક્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 170થી વધુ ખેલાડીઓએ આ ઓક્શનમાં ભાગ લીધો હતો, જેમાં 10 ટીમો દ્વારા ઓક્શનના માધ્યમથી પોતાના પસંદગીના ખેલાડી માટે બોલી લગાડી હતી અને પોતાની ટીમ બનાવી ક્રિકેટ ટુર્નામેન્ટના મેદાને ઉતરી હતી। આ કાર્યક્રમના માધ્યમથી યુવાનોનો ક્રિકેટ પ્રત્યે રુચિ વધે અને તેઓને આગળ જવા માટેનું એક પ્લેટફોર્મ તૈયાર થાય તેવા હેતુથી સતત બીજા વર્ષે પણ ગામના સામાજિક યુવાનો દ્વારા જૂના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું। ફાઇનલમાં બાપુ 11 અને ટ્રોફી કિંગ વચ્ચે મુકાબલો યોજાયો હતો, જેમાં બાપુ 11 વિજેતા બનતા ગામના યુવાનો ઉત્સાહથી બાપુ 11ના તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા, સાથે જ ડીજે તથા આતશબાજી સાથે વિજય મનાવ્યો હતો। આજે ઉત્તર આપણા ગામની અંદર ખેલાડીઓની પ્રતિભા ઉભરતી આવે છે, એ આનંદની લાગણી છે અને હું આશા રાખું છું કે આપણા ગામના તવરાના યુવાનો ગામ છોડીને જિલ્લા લેવલે પણ આપણું નામ રોશન કરશે એવી મને આશા છે અને ખૂબ શાંતિથી ખેલદિલીથી તમે આ ટુર્નામેન્ટ રમ્યા એટલે તમામ ખેલાડીઓને અને તમામ કેપ્ટનસીઓને હું અભિનંદન આપું છું અને ખાસ કરીને આયોજક જે છે અને માસ્ટરે આખી જે જવાબદારી લઈને ટીમ સાથે જે આયોજક મિત્રો છે તમામ મિત્રોનો અને તમામ ગામના આગેવાનો વડીલો અને જે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આ ટુર્નામેન્ટમાં સહાયરૂપ થયા છે સર્વેનો આ તબક્કે તવરા ગામ વતી હું આભાર માનું છું, અભિનંદન આપું છું।